નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો, વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, એ પણ મિત્રો ધમાકેદાર અને લગભગ મિત્રો ખાસ કરીને 20 દિવસ સુધી ચાલે તેવો મિત્રો આપણે પ્રૂફ સાથે વાત કરવાના છીએ। તો આજે છે તારીખ મિત્રો 21/9/2024 અને શનિવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોની મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે। ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમ બનવાની છે, હાથીઓ નક્ષત્ર મિત્રો ભૂક્કા કાઢવાનો છે, ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે મેપ પણ મિત્રો જોઈ શકો છો, સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ શકો છો, જેની અંદર મિત્રો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો, તેમજ ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ જોઈ શકો છો અને કેટલાક વિસ્તારોમાં અહીંયા મિત્રો તમે રેડ એલર્ટ પણ જોઈ શકો છો અને તેમજ મિત્રો અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છે 28 ઓક્ટોબર સુધીની માહિતી। તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોવાના છીએ, તેમજ વિન્ડી એપ્લિકેશનની અંદર લાઈવ ડેટા પણ જોવાના છીએ, કઈ રીતે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે, કઈ રીતે વાવાઝોડું બની રહ્યું છે, કેટલા સેન્ટર ઉપર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે। તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે, આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં જઈ જરૂરથી અમને ફોલો કરી દેજો। હવે સૌપ્રથમ મિત્રો જુદા જુદા મેપ છે, જેની અંદર મિત્રો લગભગ 6 જેટલા મોડલના મેપ છે, જેની અંદર 19 તારીખથી લઈને 29 તારીખ સુધીનો આ મેપ છે, જેની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો જે આ મેપ છે, જેની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર હળવો વરસાદ, આ જે મેપ છે જેની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ અહીંયા જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આ મેપની અંદર જોઈ શકો છો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ આ મેપની અંદર જોઈ શકો છો, જેની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ, સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી, તેમજ મિત્રો આ મેપ પણ જોઈ શકો, જેની અંદર એટલે કે જોવા જઈએ તો આમ જોવા જઈએ તો લગભગ 5 મેપ એવા છે જે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપે છે, જ્યારે 2 મેપ એવા છે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ 2 મેપ એવા છે જે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી આપે છે। તો એ પ્રમાણે જોવા જઈએ તો આપણે મિત્રો ગઈકાલે પડેલા 20 તારીખના વરસાદની જો વાત કરવામાં આવે તો કંઈ વધારે વરસાદ જોવા મળ્યો ન, તો તાપીના દોલવાણમાં 11 mm એટલે કે માત્ર મિત્રો અડધો ઇંચ સુધીનો વરસાદ, આ સિવાય નવસારીના ચીખલી, સુરત, વલસાડ, સુરત, નવસારી, તાપી એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો। હવે 21 તારીખને આજની આગાહી તો અહીંયા તમે જોઈ શકો છો, ગરમીનું પ્રમાણ છે, એટલે કે ત્યાં વરસાદની સાથે મિત્રો ફૂલ ગરમી જોવા મળશે અને અહીંયા વાદળો જોઈ શકો, બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની ચૂકી છે અને તે મિત્રો ધીમે ધીમે આગળ વધી રહી છે। 21 તારીખ એટલે અહીંયા તમે જોઈ શકો આજે તે મધ્ય સુધી હશે, ત્યારબાદ મિત્રો જોઈ શકો 22 તારીખે તે વધારે મિત્રો મજબૂત બનતી દેખાય છે, 23 તારીખનો મેપ જોઈ શકો છો, ત્યારબાદ મિત્રો 24 તારીખે આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે અને 25 તારીખનો મેપ જોઈ શકો, 25 તારીખે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, સાથે જ મિત્રો મહારાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશમાં પણ વરસાદ જોવા મળશે। આ સિવાય 26 તારીખનો મેપ પણ જોઈ શકો છો, જેની અંદર મધ્યપ્રદેશ અને ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી એટલે કે વરસાદનો રાઉન્ડ અહીંયા મિત્રો શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે 25 તારીખથી આગાહી કરી છે, આપણે 21 તારીખની આગાહી ગુજરાત હવામાન વિભાગની જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે। 22 તારીખે દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં, ભાવનગર, અમરેલી જિલ્લામાં એકદમ મિત્રો ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડે તો નવાઈને, આ સિવાય 23 તારીખે પણ એ જ પોઝિશન। 24 તારીખની વાત કરીએ તો 24 તારીખથી મિત્રો એલર્ટ ચાલુ થઈ જાય છે, વરસાદની શક્યતાનો રાઉન્ડ શરૂ થઈ જાય છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં લગભગ 50% જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને મધ્ય ગુજરાતના બોર્ડર એરિયાની અંદર વરસાદ જોવા મળી શકે છે। 25 તારીખથી વધારે આગાહી છે, જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં 50%થી લઈ અને 75% જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથની અંદર
25% લઈ અને 50% જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સાથે જ મિત્રો મધ્ય ગુજરાતમાં પણ એમ 25% લઈને 50% જેવા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. અને 26 તારીખે પણ મિત્રો એ જ પોઝિશન એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ ભારે વરસાદી ઝાપટા છે એ જોવા મળશે. એટલે કે વરસાદનો રાઉન્ડ મિત્રો અહીંયા શરૂ થઈ ગયો છે. 24 તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જાય છે. 24 પછી 26 તારીખ સુધી ગુજરાત હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે. હવે મિત્રો આપણે જોવા જઈએ તો એલર્ટ ક્યાં છે, ભારે વરસાદની ચેતવણી ક્યાં છે, તો તમે જોઈ શકો એના પણ મેપ જાહેર કરી દીધા છે. 25 તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે. એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 25 તારીખે અને 26 તારીખનો મેપ જોઈ શકો આ બંને દિવસે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મોટી શક્યતા છે. તો અહીંયા મિત્રો લોંગ પીરિયડ એટલે કે લાંબી વરસાદને લઈને આગાહી જે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો 28 ઓક્ટોબર સુધી. અને આપ સૌ જાણો છો 28 ઓક્ટોબર એટલે કે તે દિવસે આપણે હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર દિવાળી છે. તો ત્યાં સુધીની આગાહી મિત્રો આપણે જોઈ લેવી જેથી આપણને મિત્રો કંઈક થોડા અંશે અંદાજો મળી રહે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો 21 તારીખથી લઈને 30 સપ્ટેમ્બર સુધી ખાસ કરીને એક સાયક્લોન બનશે અને જેની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સારા વરસાદની અહીંયા મિત્રો શક્યતા જોવા મળી રહી છે. તેને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળી શકે છે. 1 તારીખથી લઈને 7 ઓક્ટોબર એક મોટી સિસ્ટમ મજબૂત વાવાઝોડું બનશે. બંગાળની ખાડીમાં જોકે થોડુંક ઉપલા લેવલેથી ચાલુ થશે જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ધક્કો મારશે અને તેને લઈને મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે તેવો મેપ અહીંયા જોઈ શકો છો. તેમજ 7 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધી એટલે કે ખાસ કરીને આ સિઝન દરમિયાન નવરાત્રિ, દશેરા જેવા તહેવારો આવશે તો ત્યારે મિત્રો પણ તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને આગાહી છું કે ભારે વરસાદને લઈને આગાહી નથી, છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ 14થી લઈને 20 ઓક્ટોબર સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ જેની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાંથી રાહત છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતમાં ક્યાંક ક્યાંક ઝાપટું જોવા મળી શકે છે. તેમજ મિત્રો 20 તારીખથી લઈને 28 ઓક્ટોબર સુધી પણ તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે. આ સિવાય આઈએમડીની પણ મિત્રો અહીંયા તમને જોઈ શકો છો આગાહી જે આપણે ગઈકાલના વિડીયોની અંદર સ્પષ્ટ વાત કરી કે જે 15 દિવસવાળો જે આપણો વિડીયો હતો કે 15 દિવસ વરસાદનો રાઉન્ડ ગઈકાલે સવારમાં આપણે જે અપલોડ કર્યો તેની અંદર આ મિત્રો મેપ આપણે ડિટેલમાં સમજાવ્યા હતા કે 26 તારીખથી લઈને 10 ઓક્ટોબર સુધી ગુજરાત સહિત ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં સારો વરસાદ જોવા મળશે. આપણે મિત્રો લાઈવ વિન્ડી એપ્લિકેશન જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે. તો અહીં લાઈવ વિન્ડી એપ્લિકેશન જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર તેમજ અરબી સમુદ્રની અંદર હલચલ મિત્રો ચાલુ થઈ ગઈ છે અને તેને હિસાબે જ મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને આગામી સમયની અંદર એક મિત્રો સાયક્લોન છે એ ખાસ કરીને બાંગ્લાદેશ તરફથી, થાઈલેન્ડ તરફ, દક્ષિણ ચીન તરફથી ગુજરાત તરફ આવી રહ્યું છે. તો એની જે શક્યતા છે એ મિત્રો આપણે 24 તારીખથી અહીંયા તમે જોઈ શકો 24 તારીખથી ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. આ સિવાય 25 તારીખનો મેપ પણ જોઈ શકો છો. 25 તારીખના મેપની અંદર પણ મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, સાથે જ મિત્રો ખૂબ જ મોટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે. આ સિવાય 26 તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી છે. ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે, સૌરાષ્ટ્રની અંદર પણ સારો વરસાદ પડી શકે છે. 27 તારીખે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. પવનની ઝડપ પણ મિત્રો અહીં જોઈ શકો છો નોર્મલ છે. પવનની ઝડપ મિત્રો કંઈ વધારે દેખાતી નથી તો 100% મિત્રો અહીંયા વરસાદ મિત્રો જોવા મળશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે જે સિસ્ટમ છે મિત્રો ખેંચાઈ જશે પશ્ચિમ તરફ, પરંતુ ત્યારબાદ મિત્રો નવી સિસ્ટમ બનશે અને એ પણ મિત્રો ગુજરાત તરફ આવશે અને અરબી સમુદ્રમાં પણ ધીમે ધીમે સિસ્ટમો એક્ટિવ થઈ ગયું છે. સાથે સાથે મિત્રો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો એકદમ ભારત તરફ આવી રહ્યું છે જે મિત્રો આગામી સમયની અંદર ગુજરાત સહિત ભારતની અંદર સારા વરસાદના સંકેત આપે છે. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત.